જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું થોડું કન્ટિન્યુ કરીએ. હા, એક યુવાન બ્રાહ્મણ રોજના હજારો રૂપિયા કમાય, રોજે રોજ કાંઈ ને કાંઈ કર્મકાંડ ચાલતો જ હોય. મોટા મોટા લોકોને ત્યાં કાર્ય હોય, હજારો રૂપિયા મળે, વસ્ત્રો મળે, દાગીનાઓ મળે, ઘરની તમામ ઘરવખરીઓ મળે, અને છતાંય મને કે માં, મને અમેરિકા લઈ જાઓ ને, થોડું કમાઈ લઉં. અરે ભાઈ, એને અહીં શ્વાસ લેવાનો પણ સમય નથી. મોટા યજમાનો મોંઘી મોંઘી વસ્તુઓ આપે, રાડોની ઘડિયાળ, ડિઝાઇનર ધોતી કુર્તા, મોંઘી મોંઘી કારોમાં ફેમિલી સાથે હરવું ફરવું, તમામ સુખના સાધનો હોવા છતાં પણ એટલી લાલચ, કર્મકાંડનો ધીકતો ધંધો મૂકીને વધુ કમાવાની લાલસામાં નાના નાના બાળકોને મૂકી અમેરિકા જવા તૈયાર થઈ ગયા બ્રાહ્મણ મહારાજ. માં ગીતાએ આવા લોભી અને આવા લાલચી વ્યક્તિનું વર્ણન કર્યું છે, અને એ પણ બ્રહ્મનું કાર્ય કરનારને માં ગીતા લાલ આંખ બતાવે છે. લોભનો પ્રવેશ ક્યારે થાય? માં ગીતા તેથી કહે છે, લોભનો પ્રવેશ સૌથી પહેલો એ દરવાજો બુદ્ધિ ખોલે, એમાં લોભ આવીને બેસી જાય. તેથી માં ગીતા કહે છે, નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના, ન ચા ભાવ યત શાંતિ, અશાંતસ્ય કુત સુખ. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય, જેની બુદ્ધિ જ નાશ પામી છે, જેની બુદ્ધિમાં લોભ ઘૂસી ગયો છે, પછી ગમે તેટલા મોટા મોટા મંત્રો બોલે, સ્તોત્રો બોલે, સ્તવનો બોલે, એ તો બધું કંઠસ્થ હોય જ બ્રાહ્મણોને, પણ એ કંઠથી આવતું હોય, હૃદયથી ના આવતું હોય. તેથી માં કહે છે નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય. અને એવી વ્યક્તિની બુદ્ધિ લોભ લાલચમાં એવી લપેટાયેલી હોય, એ લાળમાં, કે એને કોઈ માટે ભાવના ન હોય, કોઈ માટે પ્રેમ ન હોય. બસ જ્યાં કમાવાનું મળતું હોય ત્યાં એ જામી જાય. ન ચાભાવ યત શાંતિ, ગમે તેટલું કમાય છતાં એને ઓળકાર ના આવે. અને તેથી માં કહે છે અશાંતસ્ય કુત સુખ. અશાંત વ્યક્તિને ગમે તેટલા સુખનો ઢગલો કર્યો હોય પણ એને એમાં આનંદ ન આવે. ગીતા તેથી કહે છે કે જેની બુદ્ધિમાં વિચાર શક્તિ ખતમ થઈ ગઈ હોય, પછી પોપટની જેમ બધું પડી જતા હોય, બ્રાહ્મણોને તો આ બધું આવડતું જ હોય, તેને ગમે તેવા સુખના રમકડાના ઢગલામાં પણ કમી લાગે. તમને બધાને અનુભવ હશે, બાળકને ગમે તેટલા રમકડા તમે લાવી દો, પણ 8 દિવસથી વધારે એ એનાથી નહીં રમે. એને રોજ નવું નવું જોઈએ, અને એને રોજ આ બધું જૂનું જૂનું લાગે. તેવું આવા લોકોનું છે. થોડું વધુ કમાવા, ઘરના પરિવારને, મા બાપને, બાળકોને, યુવાન પત્નીને બધાને છોડવા તૈયાર. એ બ્રાહ્મણ મહારાજને મેં સમજાવ્યા કે તમે ધારો છો એટલું વિદેશોમાં રહેવું સહેલું નથી. મને તો લોકો બોલાવે ને હું જાઉં છું, હું સામેથી કહેતી નથી મને બોલાવો, મને આમંત્રણ આપે છે ને હું જાઉં છું. તમે જો જેવા જશો ને એવા સૌથી પાસપોર્ટ તો તમારે જે તમને બોલાવે એને આપી દેવો પડશે, અને 5 વર્ષનું કમિટમેન્ટ પૂરું કરવું પડે. ભારત જવાનું નહીં મળે જવા. મંદિરના તમામ કાર્યો કરવા પડશે, પછી સાફસૂફ કરવાનું હોય કે મૂર્તિઓનું જે કાંઈ કર્મકાંડ કરવાનું હોય બધું જ તમારે રોજે રોજ કરવાનું રહેશે. એમાંય મોટા મોટા ભાગવતોની જો ત્યાં આયોજનો થયા હશે તો એ બધાની તૈયારી તમારે એકલે હાથે કરવી પડશે. આ પ્રસંગોની તૈયારી બધી તમારે કરવાની. આ બધું લોઢાના ચણા ચાવવા જેવું છે ભાઈ. પણ ગીતા કહે છે અશાંતસ્ય કુત સુખ. અશાંત વ્યક્તિને કોઈ પણ સુખમાં ખુશી થતી નથી. એનું મન, એનું દિલ પૈસા કમાવામાં જ હોય છે. માત્ર એકના એક શ્લોકો, એકની એક ઘરેડ, એકની એક તૈયારી, એકનું એક જ બધું જ કર્મકાંડ. ન 4 શબ્દ સારા સમજાવવાના, ન કોઈ રહસ્ય કહેવાનું, ન કંઈ ડેકોરેશન, ફૂલના ઢગલા કરીને સુંદર રંગોળી બહુ સુંદર કરે, પણ હજારોના ખર્ચા ફૂલો પાછળ ખર્ચા કરાવે યજમાનને, અને એટલી મોટી મોટી રંગોળી કરે.
2 કલાક 4 કલાક બધા જોઈને પછી બધા ફૂલો લઈને ફેંકી આવે માણસો ઝાડુ કાઢીને. તેથી આ બધું શો પીસ, શોથી જ રમવાનું અને શોથી જ જીવવાનું. આવા લોકોને તો પૈસા ઓછા જ પડવાના છે. પછી ડોલર કમાશે તો ડોલર પણ ઓછા જ પડશે.